તો જય માતાજી મિત્રો, જો તમે ફેસબુક ચલાવતા હોય અને ફેસબુકની અંદર રીલ અપલોડ કરો છો અથવા કોઈ બી જાતનો વિડીયો અપલોડ કરો છો તો એમાં કોપીરાઇટ કન્ટેન્ટ બતાવતું હોય છે। કોઈ બી જાતનો કન્ટેન્ટ એડ કરો તમે ફેસબુકમાં તો કોપીરાઇટ કન્ટેન્ટ બતાવતું હોય તો એના માટે તમારે કોપીરાઇટ કઈ જગ્યા ઉપર બતાવે છે, શું ઇસ્યુઝ છે, કયો રિપોર્ટ છે એ જોવા માટે તમને વિડીયોમાં આખા હું બતાવીશ, તમે જોતા રહેજો। અને પહેલાં સૌ પ્રથમ તો બધાને કહું છું કે પહેલાં તો જે આ અધર મ્યુઝિક રાઇટ્સવાળા હોય છે, જે ઓનર મ્યુઝિક હોય છે, મ્યુઝિક છે કે પછી કોઈ પણ જાતની ટ્યુન છે, એવા વિડીયો છે અંદર જો કદાચ મ્યુઝિક હોય, ટ્યુન હોય તો એવા ના લેવા, ખુદનો કન્ટેન્ટ બનાવો। તો તમે જોઈ શકો છો, હું તમને વિડીયોમાં બતાવીશ। તો સૌ પ્રથમ આપણે પહેલાં તો ફેસબુક ખોલી લઈશું। એપ્લિકેશનમાં જઈને આપણે જે પોતાની આઈડી હોય છે એના ઉપર ટચ કરી લઈશું। પછી આઈડીમાં ટચ કર્યા પછી જે પ્રોફેશનલ ડેશબોર્ડ લખેલું આવે છે એના ઉપર આપણે ઓકે આલીશું। એમાં ગયા પછી હોમ, ઇનસાઇડ, કન્ટેન્ટ, આવા અનેક જાતના એન્ગેજમેન્ટ, મોનેટાઇઝેશન એવા ટૂલ્સ આપેલા હોય છે, એમાં આપણે જવાનું નથી અને સીધું સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે। તો નીચે આવીને આપણે સપોર્ટ લખેલું હોય છે, સપોર્ટમાં જતું રહેવાનું છે, અધરવાઇઝ સપોર્ટમાં, એની અંદર નીચે ક્યાંય જવાનું નથી અને લખેલું હશે સપોર્ટ ઇન બોક્સ। સપોર્ટ ઇન બોક્સમાં ગયા પછી રિપોર્ટ લખેલું છે, નો રિપોર્ટ બતાવશે, યુ અલર્ટ્સ, આવી રીતના વિડીયોમાં તમારે અલર્ટ્સ હશે, તમને